ગઈકાલથી આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલે છે તેને લઈને વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને ગઈકાલથી લઈને આજ સુધી આખી જે ઘટના બની એ ઘટના આપણે સૌએ જોઈ અને હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી તેમજ રાજુ કરપડા આ કડદા પ્રથાને લઈને હજુ પણ ઉગ્ર વિરોધ કરવા જઈ રહ્યા છે અને આગામી એમનું આયોજન શું છે એ બધી જ વિગતો આપણે આજે મેળવીએ છીએ અને ચર્ચા કરવા માટે રાજુ કરપડા પોતે જ આપણી સાથે જોડાયા છે। રાજુભાઈ, BSN TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। વધુ સમય નહીં લઉં ને સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે ગઈકાલે રાત્રિના સમયે શું ઘટના ઘટી, એ બાદ પોલીસ દ્વારા તમારી અટકાયત કરવામાં આવી, તમને ક્યાં લઈ જવામાં આવ્યા, તમારી સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો? ગઈકાલ આમ તો સવારથી લઈ અને અમે બે માંગણીઓ સાથે, જે અમારી એકદમ વ્યાજબી માંગણીઓ હતી, એ લઈને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસે રજૂઆત કરવા ગયેલા કે કડદાના બાના હેઠળ વેપારીઓ ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ કરે છે, આવા વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવે। આજ દિવસ સુધી ખેડૂતોના ખિસ્સા કડદાના બાના હેઠળ કાપવામાં આવ્યા, હવે ખિસ્સા નહીં કાપે આવી બાહેંધરી આપવામાં આવે। નવાઈની વાત એ છે કે અમે કહ્યું કડદાના બહાના હેઠળ છેતરપિંડી નહીં થાય, કમસે કમ આ તો બાહેંધરી આપો। માર્કેટિંગ યાર્ડના ચેરમેને એવું કહ્યું, મૌખિક વાત કરું, હું લેખિતમાં બાહેંધરી આપતો નથી। મીડિયા સામે આવીને ખૂબ મોટી મોટી વાતો કરતા, જ્યારે બાહેંધરી લેખિત માંગી તો ન આપી। એટલે સીધી વાત છે કે અમારી ખેડૂતોની સંસ્થા છે માર્કેટિંગ યાર્ડ, તો અમે ત્યાં જ જે બંધારણીય અધિકાર મળ્યો છે એ મુજબ ત્યાં ધરણા પર બેઠા, એકદમ શાંતિથી બેઠા। સાંજે 5 વાગે અચાનક જાહેરાત થઈ માર્કેટિંગ યાર્ડના લાઉડ સ્પીકર પર, હવે આવતીકાલથી તમામ વેપારીઓ હડતાલ પર છે, ખરીદી બંધ કરવામાં આવી છે, કોઈએ કપાસ લઈને યાર્ડમાં આવવું નહીં। નિધિબેન, મને એ નથી સમજાતું કે જે ખેડૂતના કારણે માર્કેટિંગ યાર્ડો ટકી રહ્યા છે, એ જ ખેડૂત સાથે અન્યાય થાય, એ ખેડૂત રજૂઆત કરે તો એ ખેડૂતની વાત સાંભળવાની બદલે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો વેપારીની વાત સાંભળે અને વેપારીની ફેવરમાં નિર્ણય લે, આ કેટલું વ્યાજબી છે? અમે શાંતિથી ધરણા પર બેઠા હતા। અમારી માંગ જે હતી એ માંગ પર અમને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી અમે અહીંયાથી નહીં જઈએ, આ નિર્ણય કરીને અમે બેઠા હતા। રાત્રે 2:30 વાગે જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ સૂતા હતા, એ જ સમયે અચાનક ખૂબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો આવ્યો। રાત્રે 2:30 વાગે રાજુ કરપડાને લઈ જવા છે, રાજુ કરપડા ક્યાં છે? ખેડૂતોએ કહ્યું શા માટે લઈ જવા છે, એટલે ઘર્ષણ થાય એવું મને લાગ્યું, તો હું પોતે આગળ ગયો, શું તકલીફ છે, શું કામ અમને લઈ જવા છે? નિધિબેન, એક જ વાત હતી, એમનો એક જ જવાબ હતો, તમામ સવાલોની વચ્ચે એક જવાબ હતો કે અમને ઉપરથી પ્રેશર છે એટલે અમારે રાજુ કરપડાને લઈ જવા છે। 15-20 મિનિટ સુધી ખેડૂતોએ વિનંતી કરી, સમજાવ્યા કે અમે તો શાંતિથી બેઠા છીએ, અમે ક્યાં કોઈને હેરાન કરીએ છીએ, કોઈ વાત સાંભળ્યા વગર મને લઈ જવામાં આવ્યો ગાડીમાં બેસાડીને, ધક્કા મૂકી ખેડૂતો સાથે થઈ। ત્યાર પછી બરવાડા પોલીસ સ્ટેશન, જે બોટાદની હદમાં છેલ્લું પોલીસ સ્ટેશન, ત્યાં લઈ જવામાં આવ્યો। તબિયત થોડી નાદુરસ્ત હતી એટલે સારવાર અર્થે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા, ત્યાં બધા ચેકઅપ કર્યા। ત્યાર પછી આજે બપોર 1 વાગે સઘન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મને મારા ઘર સુધી સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યો। મેં એવી વાત કરી કે હું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો બેઠા છે એ ખેડૂતો મારા પરિવારના છે, અમારી માંગ વ્યાજબી છે, મેં આગેવાની લીધી છે, તો મારે બોટાદ જવું છે, તો મારા ઘરની બહાર પોલીસને મારી રેકી કરવા માટે ગોઠવી દેવામાં આવી। મારી ઘરની શેરીની બહાર નીકળીએ ત્યાં પણ સિવિલ ડ્રેસમાં 2 પોલીસ કર્મચારીઓ બેસે, બાઇક લઈને વારંવાર ઘરની બહાર ચક્કર લગાવે છે, મારી એક એક મુવમેન્ટ પર ધ્યાન રાખે છે। અમારો અપરાધ શું છે? અમારો ગુનો શું છે? ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો, ખેડૂતો માટે બોલ્યા, આ અમારો ગુનો છે। જે વેપારીઓએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, સરકારમાં તાકાત હોય, સિસ્ટમમાં પોલીસમાં તાકાત હોય, તો જે વેપારીએ
છેતરપિંડી કરી છે એના પર ગુનો દાખલ થવો જોઈએ. તો વેપારી પર કાર્યવાહી કરવાની જગ્યાએ ખેડૂતો પર કાર્યવાહી કરી અને ક્યાંક ને ક્યાંક અમારો અવાજ દબાવવાની કોશિશ સરકારના એટલે કે ભાજપના ઈશારે પોલીસ કરી રહી છે. આ અવાજ દબાશે નહીં. BS9 ના માધ્યમથી કહું છું કે આવતીકાલે કિસાન મહાપંચાયતની જાહેરાત પણ અમે કરી છે અને કોઈ પણ સંજોગે આવતીકાલે રાજુ કરપડા બોટાદ કિસાન મહાપંચાયતમાં પહોંચશે. મહત્વની વાત એ છે કે જ્યાં સુધી બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આગલા સમયમાં માની લ્યો કે બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો એટલા બધા અહમમાં હોય, કૃષિ મંત્રી અને ભાજપ સરકાર એટલી બધી અહમમાં હોય કે ખેડૂતો હજારોની સંખ્યામાં પોતાની વાત લઈને બહાર આવ્યા, પોતાની વેદના લઈને, આક્રોશ લઈને બહાર આવ્યા. એનો આક્રોશ ન દેખાતો હોય, એની વાત ન સંભળાતી હોય અને ખેડૂતની વિરુદ્ધમાં નિર્ણય ઉપરા ઉપરી આ સરકાર લઈ રહી હોય તો આવનાર સમયમાં ખેડૂતોની તાકાત શું છે એ પણ બતાવીશું. આ બોટાદથી શરૂઆત થઈ છે. સરકાર અને યાર્ડના સત્તાધીશો સમજી જાય તો ઠીક છે, નહીતર આ જે શરૂઆત થઈ છે એ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ સુધી જશે. આવતીકાલે જી રાજુભાઈ, અત્યારે મહાપંચાયતમાં એ એક જ નવી કે જાહેરાત સોશિયલ કરીશું. મીડિયામાં પણ દરેક જગ્યાએ જોવા મળે છે કે અત્યાર સુધી જે રીતે વિસાવદર વાળી થવાની વાતો થઈ રહી હતી, આજે એક નવી શરૂઆત થઈ છે ને ગુજરાતભરમાં બોટાદ વાળી કરવાની વાતો થઈ રહી છે. એ શું છે? ગુજરાતભરમાં ખેડૂતો આક્રોશિત છે. તમામ ખેડૂતોની અંદર માર્કેટિંગ યાર્ડની સામેનો આક્રોશ ગળા સુધી ભરેલો છે. બોટાદની અંદર પહેલી વાર અમે અવાજ ઉઠાવવાની જ્યારે કોશિશ કરી ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો અમને સમર્થન આપવા માટે આવ્યા. મતલબ સાફ છે, તમામ જગ્યાએથી, તમામ જિલ્લાઓમાંથી લોકોના ફોન આવવાના શરૂ થયા કે અમે પણ હવે બોટાદ વાળી કરીશું. વિસાવદર વાળી તો થઈ, હવે બોટાદ વાળી થશે તો પરિણામ જ્યારે આવશે ત્યારે ઓટોમેટિકલી વિસાવદર વાળી થઈ જશે. વાત એ છે કે સરકારનું કામ શું છે? હજારો ખેડૂતો રોડ પર ઉતર્યા, સરકારને દેખાતું નથી. વાત શું લઈને આવ્યા છે સરકારે કમસે કમ સાંભળવી હતી. આ વાત સાંભળવી, ખેડૂતોની વેદનાને ખરેખર એની દવા કરવી, આ કામ સરકારનું છે. પણ એમાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ. સરકાર માત્ર ને માત્ર માફિયાઓ હોય કે પછી ખેડૂતોને લૂંટનારા હોય કે પછી ભ્રષ્ટાચારી કૌભાંડી લોકો હોય, આને સાવરવાનું કામ ગુજરાત સરકારનું છે. ખેડૂત ગુજરાતનો દેવાદાર દિવસે દિવસે બનતો જાય છે. એની પાછળ કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર ભાજપ સરકાર જવાબદાર છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ એનું ઉત્તમ ઉદાહરણ છે કે વેપારીઓ ખેડૂતોના ખિસ્સા કાપે તેમ છતાંય વેપારી પર કાર્યવાહી કરવાની જગ્યાએ જે ખેડૂત ફરિયાદ લઈને આવ્યો છે મારું ખિસ્સું કપાઈ ગયું, એ ખેડૂત પર કાર્યવાહી થાય છે. મતલબ કે આ સરકારના ચાવવાના અને બતાવવાના જુદા છે. મીડિયા સામે આવી ખેડૂત હિતની વાતો કરવી, ખેડૂત આવક બમણી કરવાની વાતો કરવી, આ બધી માત્ર ને માત્ર વાહિયાત ફિલોસોફી કરનારી વાતો છે. ખેડૂત હિતમાં આ સરકારને નિર્ણય લેવો નથી. ખેડૂતને વધારે ને વધારે દુઃખી બનાવવામાં આ સરકારને રસ છે. મને તાજા સમાચાર મળ્યા એવી રીતે 100 થી વધારે ફરીથી અત્યારે ખેડૂતોની ત્યાં અટકાયત થઈ છે. શું દોષ છે આ ખેડૂતોનો? શું વાક શું છે આ ખેડૂતોનો? ખેડૂત ફરિયાદ લઈને આવ્યો, મારું ખિસ્સું કાપે છે વેપારી, આ ફરિયાદ લઈને આવ્યો, એ વાક છે એનો? સરકારને કહીએ છીએ, ખ્યાલ ના હોય તો ઇતિહાસ 1987 નો વાંચી લેજો. જે દિવસે ગુજરાતનો ખેડૂત એક મંચ પર આવી ગયો ને, એ દિવસે સરકાર જેવી રીતે રોટલો કે રોટલી ઠીકરીમાંથી ફરે એવી રીતે સરકારને ફેરવી નાખતા પણ આ ખેડૂતને આવડે છે. જી રાજુભાઈ, આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા જે મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે એની વિગતો શું છે? આવતીકાલે સઘન પોલીસ બંદોબસ્ત બોટાદ આસપાસમાં ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ નેતાઓના ઘરની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોટાદની અંદર ખેડૂતો ભેગા ન થાય એટલા માટે થઈ
અને બોટાદમાં પ્રવેશતા તમામ વાહનો અને માણસોને ચેક કરવામાં આવી રહ્યા છે. બોટાદમાં ખેડૂત મહાપંચાયત થવા જઈ રહી છે. કોઈ આતંકવાદીનો પડાવ નાખવાનો નથી ત્યાં. પરંતુ આ તમામ પરિસ્થિતિની વચ્ચેથી જેટલા પણ ખેડૂતને આવવા દેશે, જેટલા પણ ખેડૂત આવી શકશે એટલા ખેડૂતોને મળીશું. અમારે જે સંદેશ આપવો છે એ સંદેશ અમે ચોક્કસથી ગુજરાતના દરેક ઘર સુધી પહોંચાડીશું. ચાહે અટકાયત થાય, ચાહે જુઠ્ઠા કેસમાં ફસાવાના પ્રયત્ન થાય. હું રાજુ કરપડા, અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, અમારા જાંબાજ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ સહિતના મોટા ભાગના નેતાઓ આવતીકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચશે. અત્યારે 2 દિવસ માટે મેં પણ જ્યાં સુધી અહીંયાથી મને બહાર નીકળવા નથી દેતા, તો આ મુદ્દે લડાઈ લડવાનું બીજું કોઈ હથિયાર જ્યારે નહોતું, ત્યારે મેં 2 દિવસ માટે અન્નનો ત્યાગ કરી અને આ લડાઈને વધારે વેગવંતી બનાવવાની કોશિશ કરી છે. લડાઈનો એક હિસ્સો બનવાની કોશિશ કરી છે. અત્યારે વિસાવદરના ધારાસભ્ય યુવાનો માટે આદર્શ ગોપાલભાઈ ઇટાલિયા હમણાં 8:30 વાગે મુલાકાત કરવા આવી રહ્યા છે. મતલબ ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી ફૂલ ફેજમાં જેવડી લડાઈ લડવી પડશે એવડી ચોક્કસથી લડશે. જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. જી જી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ. તો આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે બોટાદની અંદર ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે પોલીસ પ્રશાસન અને તંત્ર દ્વારા ખેડૂતોને રોકવા માટે પ્રયાસો કરવામાં આવશે, પરંતુ અમે આ બાબતને લઈને અડગ છીએ અને આવતીકાલે બોટાદમાં હવે આ મહાપંચાયતને લઈને શું થાય છે, ખેડૂતો અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણ જોવા મળે છે કે કેમ, અને કડદા પ્રથાનો જે વિરોધ થઈ રહ્યો છે તેનો હવે આગળ જઈને શું નિરાકરણ આવે છે કે કેમ, એ બધું હવે જોવું રહ્યું. આવતીકાલે આપણને જાણવા મળશે કે આ વિષયમાં આગળ શું પગલાઓ લેવામાં આવે છે. ગઈકાલથી જ અમારી ટીમ સતત બોટાદના માર્કેટિંગ યાર્ડને લઈને એમાં જે કડદા પ્રથા ચાલી રહી છે તેને લઈને ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે તેનું સતત કવરેજ કરી રહી છે, અને આવતીકાલે પણ મહાપંચાયતમાં શું થાય છે એની પણ દરેક વિગતો અમે આપને સુધી પહોંચાડતા રહીશું. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.